નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખના લેટર બોમ્બ બાદ મોટા સમાચાર સામે આવે છે। ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સામે પડેલા માજી પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈને પ્રદેશ સંગઠને જવાબદારી સોંપી છે। સિદ્ધાર્થ દેસાઈને સુરત જિલ્લાના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। સુરત જિલ્લામાં એસઆઈઆર અને સંગઠનની કામગીરી માટે પ્રદેશ કોંગ્રેસ સાથે સંકલન કરવાની તેમને જવાબદારી સોંપવામાં આવી છે। માજી જિલ્લા પ્રમુખશ્રીએ અમારા આદિવાસી ધારાસભ્ય શ્રી આનંદભાઈ અને મારી ઉપર જે કંઈ આક્ષેપો કર્યા છે એ પાયાવિહોણા આક્ષેપો છે। અમે સમાજ માટે, અમારા કાર્યકરો માટે અને લોકો માટે અનેક લડાઈઓ લડી છે। એ પારટાપી રિવર લિંકની લડાઈ હોય, કસ્ટોડિયલ ડેટ હોય, ભારતમાલા હોય, એમાં બે ઝીઝક છાતી ખોલીને લડ્યા છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવ્યો છે। ત્યારે અત્યારે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એના માટે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષ ફેલાયો છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ એમના ઘરનો ઘેરાવ કરશે અને એમની ઉપર જવાબ માંગશે। પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવીને તાલુકા પંચાયતમાંથી 1.5 કરોડથી વધુના કામ લઈને ફરે છે અને ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠ હોવાને કારણે કોંગ્રેસ પાર્ટીને નબળી બનાવવા માટેનું આ એક કાવતરું છે। પોતાની માનસિકતા એવી છે કે ઢોળિયા પટેલ ધારાસભ્ય બીજી વાર ધારાસભ્ય નહીં બનવો જોઈએ, કારણ કે ભણેલો ગણેલો સમાજ છે। બીજી વાર ધારાસભ્ય બને તો એ નેતા બની જાય ને આપણા કહિયામાં ના રહે, એવી માનસિકતા ધરાવતા આ વ્યક્તિએ અત્યારે માનસિક સંતુલન સંપૂર્ણપણે ગુમાવી દીધું હોય એવું લાગી રહ્યું છે। એક તો પહેલાં કે આ પત્ર લખવા અને એની એક પ્રસિદ્ધિ મળે, કોંગ્રેસની ઇમેજ બગડે એટલા માટે અમે પત્ર લખ્યો નથી। પહેલી વાર માત્ર મારે અનંત પટેલને જણાવવાનું હતું, કારણ કે હમણાં સંગઠનમાં પણ એ જ માથું મારે છે। અમે મોવડી મંડળ તરીકે એને સ્વીકારી લીધો છે, એટલે એને જ અમારે ફરિયાદ કરવાની કે ભાઈ આજે રીતે હમણાં પાર્ટી ચાલી રહી છે, તમે ચલાવવા માગો છો તે રીતે એ કોઈ પણ જગ્યાએ એક પણ સીટ આવે એવી શક્યતા નથી। તમે બચાવી એટલે તમે ઉમેદવાર મહામુસીબત ઊભા કરશો તો આ ભાજપવાળા એને ખરીદી લેશે। તમે જે રીતે ચાલો છો તે રીતે પ્રભાવહીન જિલ્લો થઈ ગયો છે। એ વ્યથાને લીધે મેં કે આમાં કંઈ કરવું જોઈએ, કાર્યકરો રજૂઆત હતી, કઈ રીતે એ વાયરલ થઈ ગયો એ મને ખ્યાલ નથી। તમારા ઉપર 1.5 કરોડના કોન્ટ્રાક્ટનો આક્ષેપ છે, કોન્ટ્રાક્ટના કામ। એક વસ્તુ છે કે હું પોતે કોન્ટ્રાક્ટર નથી, મારી એવી કોઈ મંડળી નથી। પ્રશ્ન એક જ અહીંયા આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના ભાજપ દ્વારા અન્યાય થતો હોય તો તે લોકો મારી પાસે આવે છે। ભાજપના કાર્યકરોએ વધારે કામો લઈ લે અને કોંગ્રેસ તરફી કોન્ટ્રાક્ટરોને કામ ઓછું આપે તો તે લોકો મારી પાસે આવે છે અને એ લોકોને ખખડાવીને કામ અપાવું છું। એ 1.5 કરોડના હોય કે 5 કરોડના હોય। કોંગ્રેસ મોવડી મંડળ પાસે શું અપેક્ષા? કોંગ્રેસ મોવડી મંડળ પાસે તો શું અપેક્ષા રાખવાની, કારણ કે ધારાસભ્ય કહેશે તે કરવાનું છે એ લોકોએ। નહીં તો ધારાસભ્ય નહીં કહે તે લોકોને એમ કે એ તો જતો રહે છે, એમ કે પાર્ટી છોડી દીધી તો શું કરવાનું મારે, એટલે મારે તેને સાચવવો જ પડે। અમિતભાઈ ખુદે કહ્યું છે।